નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સિંચાઈ અધિકારી પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લાગ્યો છે. ગીર સોમનાથમાં જિલ્લા પંચાયતમાં અધિકારીઓના ભ્રષ્ટાચારને ભાજપના જ પદાધિકારીઓએ ખુલ્લો પાડ્યો છે. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ સામાન્ય સભામાં સિંચાઈ અધિકારી પર ભ્રષ્ટાચારનો મુદ્દો લાવ્યા હતા. ભાજપના હોદ્દેદારો દ્વારા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર રાઠોડ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. કાર્યપાલક ઇજનેર પર લાગતા વળગતા અને પરિવારના સભ્યોને કામ અપાવવા ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા છે. વેરાવળ તાલુકા ભાજપ ઉપપ્રમુખે પરેશ જોરાએ વિજિલન્સમાં લેખિત ફરિયાદ કરી છે. જિલ્લા પંચાયત દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે વાત છે એમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક રાઠોડ સાહેબ દ્વારા જે કંઈ પણ આમાં જવાબ આપેલા હતા એમાં ગોળ જવાબ આપેલા હતા. જે માગેલા હતા કે કાયદા પરિપત્ર એ પણ નતા આપેલા. જ્યારે માગેલું હતું કે ભાઈ એસઓઆર માટીનું કેટલું છે તો એમણે ખોદકામના 61 રૂપિયા બતાવ્યા, જ્યારે વાસ્તવિક 300 થી 350 રૂપિયા જેવું એક ઘન મીટરનું થાય છે. ત્યારે સભામાં એ પણ વાત થઈ કે ભાઈ સભાને ગેરમાર્ગે ના દોરવા જોઈએ સિંચાઈના આપણે કાર્યપાલક રાઠોડ સાહેબ જ્યારે. અને ત્યારબાદ પણ એક પ્રશ્ન લેવામાં આવેલો હતો મોગલ કન્સ્ટ્રક્શન દ્વારા. તેમાં પણ એમના દ્વારા આ જ અધિકારી ઉપર આક્ષેપો કરવામાં આવેલ હતા કે એમના કોઈ પરિવારને ક્યાંક ઉનામાં અને ક્યાંક કન્સ્ટ્રક્શનમાં હરબોલે કન્સ્ટ્રક્શનને કંઈક કામ આપેલું છે. ત્યારે પણ જે જિલ્લા પંચાયત છે એમણે આ બાબતે એમની પાસે સ્પષ્ટતા માગેલી છે. એવી આ વાત અત્યારે જિલ્લા પંચાયતમાં ચર્ચા થઈ છે. આ કોઈ વિપક્ષ નહીં પણ ખુદ શાસક પક્ષના નેતા અને ઉપપ્રમુખ શ્રીએ એમના મહેન્દ્રભાઈ પીઠિયા જે જિલ્લા પ્રમુખ છે એમને જે રજૂઆત મોગલ કન્સ્ટ્રક્શન દ્વારા મળેલી હતી એમના આધારે અને એમની જે ફરિયાદ છે એ સાથે એમાં જિલ્લા પંચાયતના જે સામાન્ય સભા હતી એમાં લેવામાં આવ્યું હતું. અને આ ભાજપવાળાનું જ આ કહેવાનું છે કે એવડું કૌભાંડ થાય છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.